હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. અને આપણે આવી ગયા છે અહીંયા રસોઈ કરવા. અને જો અહીંયા લોટ છે એ બંધાઈ ગયો છે અને રોટલી કરવાની છે. અને અહીંયા આપણે બનાવવાનો છે ટીંડોળાનો સંભારો. ભાઈ ટીંડોળા કટિંગ થઈ ગયા છે અને કઢાઈ મૂકી દીધી છે. તો હવે આપણે સંભારો વઘારીશું. સંભારો વઘારવા માટે સૌથી પહેલાં આપણે એમાં તેલ નાખીશું. આપણું તેલ છે અહીંયા ગરમ થાય છે અને અહીંયા બને છે રોટલી. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર રાઈ મેથી નાખી દઈશું. રાઈ મેથી ફૂટે એટલે હિંગ, હળદર અને પછી ટીંડોળા એડ કરી દઈશું. ત્યાર પછી આપણે મીઠું, જો આપણો સંભારો છે એ ચડે છે ત્યાં સુધીમાં જો અહીંયા આપણે આ લાલ જે ટીંડોળા છે એ નીકળાશે અને આપણે વેસ્ટ નહીં જવા દે પણ એની કાચરી બનાવી નાખીશું. એની અંદર આપણે મીઠું નાખી અને હલાવી નાખીશું. કાચરી બનાવવાની છે એટલે મીઠું હંમેશા ઝાઝું નાખવાનું અને હલાવી નાખીશું. ટીંડોળાની કાચરી બહુ મસ્ત જ બને છે. તમે ક્યારે બનાવી છે કે નહીં કહેજો. હવે મીઠું ચડી જાય પછી આપણે સૂકવી દેવાની છે. હાલો, એ તૈયાર થઈ ગયું છે આપણું. સંભારો ચડે છે. હવે આપણે બહાર આટો મારી આવીને જોઈ આવી શું હાલે છે. આમ કરવાનું હોય બા માળા? એમ નહીં, આમ ખુલ્લી થોડી કરવાની હોય. હા તો એમાં કરે પણ એમાં રાખીને કરાય. કઈક જાહેરાત બોલે છે, કઈ ખબર નથી શું બોલે છે. હે કઈક બોલે છે, કઈ ખબર નહીં. તો જો હવે આપણું આ સંભારો છે ચડી ગયો છે. તો આપણે ગેસને છે એ ઓફ કરી દઈશું. આ સંભારો છે એને કાઢી લઈશું. જો ભાઈની આવ્યા છે પાર્સલ લઈ આવ્યા છે. તમને બતાવી દો એનું પાર્સલ છે. આ છે તૈયાર ભાજી, એના ભેગું આવ્યું છે સલાડ. હાલો આવી જાઓ, ભાજી ખાવી હોય તો. ગરમ જ છે, આને ગરમ કરવાની જરૂર નથી. હાલો ખાલી ઠલવી લેવાની છે, ખાવા દઈ દેવાનું છે. ભાવેશ નવા મહેમાન આવ્યા કરે. ફેર જો ઠેલા ભરીને પૂગી ગયા છે. તને હોયરું નહીં તાર ઘરે પેલા ઈ કે તું ન હોયરું ને તો તને લેવી હોય તો મારે લાઈટ જ કરવી ને. અંધારું થઈ ગયું મારા ઘરમાં.
ઓલી તો પાકી જ ગઈ. નવા મહેમાન નવા.